વલસાડ જિલ્લામાં તિથલ બીચ ખાતે યોજાયેલ નમો મેરેથોનમાં 1500થી વધુ દોડવીરોએ ભાગ લીધો હતો। નમો મેરેથોનને રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈ સહિત જિલ્લાના ધારાસભ્યોએ લીલી ઝંડી આપી હતી અને શરૂઆત કરાવી હતી। આ દોડનો મુખ્ય હેતુ યુવાનોને નશાની વિવિધ લતોથી દૂર રહેવાનો અને નાર્કોટિક્સના વધતા જતા દૂષણ અંગે જાગૃત કરવાનો છે। યુવા ભાજપ દ્વારા આ માધ્યમથી યુવાનોમાં મહત્વપૂર્ણ જાગૃતિ લાવવામાં પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે। થીમ જે એમના જન્મદિવસના પખવાડિયામાં આપી છે એ રન યુથ રન નમો યુથ રન ફોર નશામુક્ત ભારત। કારણ કે આ જે નશાના વેપારીઓ છે એ આતંકવાદીઓ છે અને સમગ્ર આતંકવાદી ફંડ પૂરું પાડે છે, એટલે દેશમાં શાંતિ માટે આ જે રન કરવામાં આવી છે અને વલસાડને પણ જે એક લાભ મળ્યો છે એ માટે પણ સમગ્ર ભાજપના શીર્ષ નેતૃત્વને અમે આભારી છીએ। ખૂબ મોટી સંખ્યામાં યુવાનો જોડાયા છે અને જેમ આખા સમગ્ર ભારતમાં 75 જગ્યા પર જે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું એમાંનું એક આપણું વલસાડને સ્થાન આપવામાં આવ્યું। તેથી એ પણ ખબર પડે છે કે વલસાડ પર શીર્ષ નેતૃત્વને પૂરેપૂરો ભરોસો છે અને એ આ આપણી પ્રજાએ અને આપણા યુવાનોએ, આપણા સૌ દોડાઈઓએ સાબિત કરીને પુરવાર કર્યું।